નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઓસ્ટ્રેલિયામાં સુરતના દંપતી સાથે બનેલી ઘટના પર। ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યના શહેરથી થોડે દૂર આવેલું એક શાંત ઉપનગર હતું, જ્યાં પહોળા રસ્તાઓની બંને બાજુ ઉભેલા યુકેલિપ્ટસના વૃક્ષો દિવસ રાત પવન સાથે સંગીત ગાતા હોય તેવી અનુભૂતિ કરાવતા હતા। સવારે પક્ષીઓના કલરવથી આખું વાતાવરણ જીવંત બની જતું અને સાંજ પડતા રસ્તાઓ પર અદ્ભુત શાંતિ છવાઈ જતી। આ જ વિસ્તારમાં લગભગ 35 વર્ષ પહેલા ગુજરાતના સુરત જિલ્લાના એક નાના ગામમાંથી જીવન સુધારવાના સપના લઈને આવેલા હરિભાઈ દેસાઈનો પરિવાર રહેતો હતો। વર્ષો પહેલા ગરીબી, બેરોજગારી અને સંજોગોની કઠોરતા સામે ઝઝૂમ્યા પછી હરિભાઈ અને તેમની પત્ની કાંતાબેન ઓસ્ટ્રેલિયા આવ્યા હતા। શરૂઆતના વર્ષોમાં તેમણે કોઈ પણ કામ નાનું નથી એવું માનીને દિવસ રાત મજૂરી કરી હતી। કડકડતી ઠંડીમાં રસ્તા સાફ કરવાથી લઈને કારખાનામાં ભારે માલ ઉઠાવવાનું કામ, બગીચામાં ઘાસ કાપવાનું કામ અને રાત્રે વધારાની પાળી સુધી જે મળ્યું તે કર્યું। કાંતાબેને પણ વૃદ્ધાશ્રમમાં સફાઈ, રસોડામાં મદદ અને કપડાં ધોવાના કામ કરીને પોતાના પતિનો દરેક સંઘર્ષમાં સાથ આપ્યો હતો। વર્ષો પછી જ્યારે તેમનો એકમાત્ર દીકરો વિવેક મોટો થયો ત્યારે માતા પિતાએ પોતાના દરેક શોખનો ત્યાગ કરીને તેને ભણાવ્યો, સારા સંસ્કારો આપ્યા અને પોતાના પેટ પર પાટા બાંધીને તેની દરેક જરૂરિયાત પૂરી કરી। પરંતુ સમયને કંઈક બીજું જ મંજૂર હતું। હરિભાઈ એક અકસ્માતમાં દુનિયાને અલવિદા કહી ગયા અને ત્યારથી કાંતાબેને એકલા હાથે પોતાના દીકરાને સંભાળ્યો। વૃદ્ધાવસ્થામાં પણ તેમણે ક્યારેય પોતાના દુઃખની ફરિયાદ ન કરી। તેમના હાથ પરના જૂના ઘા, ચહેરાની કરસલીઓ અને કમરમાં પડેલો વાંક તેમની જીવન યાત્રાના સાક્ષી હતા। વિવેક આજે મેલબર્નની એક મોટી ઔદ્યોગિક કંપનીમાં રાત્રિ પાળીના ચોકીદાર તરીકે કામ કરતો હતો। પગાર બહુ મોટો ન હતો, છતાં તે મહેનતુ અને ઈમાનદાર હતો। થોડા વર્ષો પહેલા તેના લગ્ન નિશા સાથે થયા હતા। શરૂઆતમાં બધું સારું લાગતું હતું, પરંતુ ધીમે ધીમે નિશાના સ્વભાવમાં અહંકાર અને સ્વાર્થ વધવા લાગ્યો। તેને લાગતું હતું કે ઘરમાં રહેતી વૃદ્ધ સાસુ હવે માત્ર જવાબદારી છે। બહારના લોકો સામે તે મીઠું બોલતી, પરંતુ ઘરના દરવાજા બંધ થતા તેના વર્તનમાં કડવાશ આવી જતી। કાંતાબેન છતાં પણ દરરોજ વહેલી સવારે ઉઠીને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ આગળ દીવો પ્રગટાવતા, ગીતા પાઠ કરતા અને પોતાના દીકરા વહુના સુખ માટે પ્રાર્થના કરતા। તેઓ માનતા હતા કે ભક્તિ અને સહન શક્તિ કરતા મોટી કોઈ સંપત્તિ નથી। ઘણીવાર તેમને પૂરતું ભોજન પણ મળતું નહીં, છતાં તેઓ દીકરાને ક્યારેય ફરિયાદ ન કરતા। જો વિવેક પૂછે તો હસીને કહી દેતા, મને હવે બહુ ભૂખ જ નથી લાગતી દીકરા, ઉંમર થઈ ગઈ છે। હકીકતમાં તેઓ પોતાનો હિસ્સો પણ દીકરા માટે છોડી દેતા। દિવસો પસાર થતા ગયા અને નિશાનું વર્તન વધુ કઠોર બનતું ગયું। એક દિવસ તો તેણે કાંતાબેનને કહી દીધું કે હવે ઘરના ખર્ચ વધી ગયા છે, એટલે દરેકને માપીને જમવું પડશે। કાંતાબેને કોઈ જવાબ આપ્યો નહીં, માત્ર ભગવાનની મૂર્તિ સામે જોઈને મનમાં કહ્યું કે હે નાથ, મારા કારણે મારા દીકરાના ઘરમાં ક્યારેય અશાંતિ ન આવે। એ જ દિવસે વિવેકને કંપનીમાં વધારાની પાળી કરવી પડી। ભારે વરસાદ, ઠંડી અને થાક વચ્ચે તે મધરાત નજીક ઘરે પરત ફરવાનો હતો। ઘરમાં નિશાએ પોતાના માટે મનગમતું ભોજન બનાવી લીધું હતું, પરંતુ કાંતાબેન માટે માત્ર સૂકી રોટલી અને પાણી જ રાખ્યું હતું। છતાં વૃદ્ધ માતાના ચહેરા પર ફરિયાદોનો એક પણ ભાવ નહોતો। તેઓ દીકરાની રાહ જોતા, ભગવાનનું નામ જપતા બેઠા હતા, કારણ કે તેમના માટે પોતાનું પેટ નહીં, પરંતુ દીકરાનું સુખ સૌથી મોટું હતું। બહાર વરસાદ વધુ જોરથી વરસી રહ્યો હતો। વીજળીના ચમકારા વચ્ચે આખું ઉપનગર કંપી ઉઠતું હતું। વિવેક જ્યારે મધ્યરાત્રિ પસાર થયા પછી ભારે વરસાદમાં ભીંજાતો પોતાના ઘરના દરવાજા સુધી પહોંચ્યો, ત્યારે આખું ઉપનગર સૂઈ ગયું હતું। દૂર ક્યાંક રેલગાડીના ધીમા અવાજ સિવાય ચારે બાજુ એવી શાંતિ હતી કે જાણે સમય પણ થંભી ગયો હોય। તેણે ધીમેથી દરવાજો ખોલ્યો। ઘરમાં માત્ર રસોડાની બાજુનો પીળો દીવો જ ચાલુ હતો। નિશા પોતાના ઓરડામાં જઈ સૂતી હતી અને કાંતાબેન ભગવાનનું નામ લેતા લેતા પોતાના પથારી પર સૂઈ ગયા હોય તેમ દેખાતા હતા। વિવેક આખો દિવસ અને આખી રાતની ફરજ પછી અત્યંત થાકી ગયો હતો। કપડાં બદલ્યા વગર જ તે રસોડામાં ગયો
ગેસ પર ઢાંકીને રાખેલી થાળીમાં માત્ર 2 જ રોટલી, થોડું શાક અને દાળ હતી. તેને સહજ રીતે લાગ્યું કે ઘરના બધા લોકો જમ્યા છે અને પોતાના માટે જ આ ભોજન રાખવામાં આવ્યું છે. તે મનમાં ખુશ થયો કે મોડું આવવા છતાં પત્નીએ ભોજન સાચવી રાખ્યું છે. તેણે નિરાતે બંને રોટલી ખાઈ લીધી, ભોજન પૂરું કરીને પાણી પીધું અને એક ક્ષણ માટે માતાના ઓરડા તરફ જોયું. કાંતાબેન શાંતિથી સૂતા હોય તેમ દેખાતા હતા. વિવેકના મનમાં એક ક્ષણ માટે વિચાર આવ્યો કે માં જમ્યા હશે ને, પરંતુ તરત જ તેણે પોતાના મનને સમજાવ્યું કે જો ન જમ્યા હોય તો મને જરૂર કહેતા. તે પોતાના ઓરડામાં ગયો અને થાકના કારણે ઊંઘમાં તૂટી પડ્યો. બહાર વરસાદ હજુ પણ ધોધમાર વરસી રહ્યો હતો. પવન બારીના કાચને અથડાતો હતો અને ઘડિયાળના કાંટા ધીમે ધીમે રાતને વધુ ગાઢ બનાવી રહ્યા હતા. લગભગ 2 વાગ્યાનો સમય હશે. વિવેકને અચાનક તરસ લાગી. તે ઊંઘમાંથી જાગ્યો અને ધીમેથી રસોડા તરફ ચાલ્યો. ઘરમાં સંપૂર્ણ શાંતિ હતી. જેમ જ તેણે રસોડાની નજીક પગ મૂક્યો તેમ તેની નજર એક દ્રશ્ય પર પડી અને તે પળે તેનો શ્વાસ અટકી ગયો. રસોડાના એક ખૂણામાં નાની ખુરશી પર કાંતાબેન બેઠા હતા. સામે સ્ટીલનો નાનો વાટકો હતો જેમાં માત્ર પાણી ભરેલું હતું. તેમના કાંપતા હાથમાં અડધી સૂકી કઠણ થઈ ગયેલી રોટલી હતી. તેઓ એ રોટલીનો નાનો ટુકડો પાણીમાં બોળીને નરમ કરવાનો પ્રયત્ન કરતા અને પછી ધીમે ધીમે મોંમાં મૂકતા હતા. દાંત નબળા હોવાથી દરેક કોળીઓ સાવવામાં તેમને મુશ્કેલી પડતી હતી. તેમની આંખોમાંથી આંસુ સતત ગાલ પર સરકી રહ્યા હતા, પણ હોઠ પર એક શબ્દ પણ નહોતો. તેઓ કોઈને જગાડવા માંગતા નહોતા. વચ્ચે વચ્ચે ભગવાનનું નામ લેતા અને ફરી પાણીમાં રોટલી બોલતા. તે દ્રશ્ય જોઈને વિવેકની આંખો ફાટી ગયો. તેના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો અને કાચના ટુકડા આખા રસોડામાં ફેલાઈ ગયા. અવાજ સાંભળીને કાંતાબેન ગભરાઈ ગયા. તેમણે તરત જ રોટલી પાછળ છુપાવવાનો પ્રયત્ન કર્યો અને હળવા સ્મિત સાથે બોલ્યા કે દીકરા, તું જાગી ગયો? મને તો ભૂખ જ નહોતી, બસ આમ જ થોડું ખાઈ રહી હતી. આ શબ્દોએ વિવેકના હૃદયને જાણે 1000 ટુકડામાં વેચી નાખ્યું. તેને તરત જ યાદ આવ્યું કે સાંજે તેણે જે 2 રોટલી ખાધી હતી એ જ કદાચ ઘરમાં છેલ્લી હતી. તેની આંખો સામે બાળપણના અસંખ્ય દ્રશ્યો જીવંત થઈ ઉઠ્યા. તેને યાદ આવ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારે કાંતાબેન પોતે ભૂખ્યા રહીને તેને ગરમ રોટલી ખવડાવતા હતા. શાળાની ફી ભરવા માટે પોતાના લગ્નના કંગણ વેચી દીધા હતા. શિયાળાની ઠંડીમાં પોતે જૂનો સ્વેટર પહેરીને તેને નવો સ્વેટર આપ્યો હતો. મજૂરી કરીને સાંજે થાકેલા શરીરે પણ તેના માટે ભોજન બનાવ્યું હતું. સાંજે એ જ માતા પાણીમાં બોળેલી સૂકી રોટલી ખાવા મજબૂર બની હતી અને તેને ખબર પણ નહોતી કે વિવેકની આંખોમાંથી ધોધમાર આંસુ વહેવા લાગ્યા. તેણે માતાના હાથમાંથી એ સૂકી રોટલી લઈ લીધી અને ધ્રુજતા અવાજે પૂછ્યું, માં, તું ખોટું કેમ બોલી? તું જમ્યા વગર કેમ રહી ગઈ? કાંતાબેન ફરી હસવાનો પ્રયત્ન કરતા બોલ્યા, બેટા, તું આખો દિવસ મહેનત કરે છે, તને ભૂખ વધારે લાગતી હશે. હું તો વૃદ્ધ થઈ ગઈ છું. મને થોડું ખાય કે ન ખાવ શું ફરક પડે? આ જવાબ સાંભળીને વિવેકનો સંયમ તૂટી ગયો. તે દોડતો પોતાના ઓરડામાં ગયો. નિશા ગાઢ ઊંઘમાં હતી. વિવેકે જોરથી તેનો હાથ પકડી લીધો. નિશા ગભરાઈને ઊભી થઈ ગઈ. શું થયું? તે બોલી, પરંતુ વિવેકના ચહેરા પર એવો ક્રોધ હતો કે તે એક ક્ષણ માટે પણ તેની આંખોમાં જોઈ શકી નહીં. વિવેકે કોઈ જવાબ આપ્યા વગર તેનો હાથ ખેંચ્યો અને લગભગ ઘસડતો રસોડામાં લઈ આવ્યો. કાંતાબેન વારંવાર કહેતા રહ્યા, બેટા, આવું ન કર, ઘરમાં ઝઘડો ન કર. પરંતુ વિવેક હવે વર્ષોનો દબાયેલો આક્રોશ રોકી શકતો નહોતો. રસોડામાં પહોંચતા જ તેણે નિશાને પોતાની માતાની સામે ઊભી રાખી અને કડક અવાજે કહ્યું, જોશે, આ છે એ સ્ત્રી જેણે પોતાનું આખું જીવન મારી માટે બાળી નાખ્યું. આજે તે પાણીમાં બોળેલી સૂકી રોટલી ખાઈ રહી છે અને હું અજાણ બનીને પેટ ભરીને સૂઈ ગયો. તું મને કહેતી હતી કે માને જમાડી દીધી છે. આ તારું સત્ય છે? નિશા નિર્વક બની ગઈ. તેની નજર નીચે ઝૂકી ગઈ. વિવેકનો અવાજ વધુ ગૂંજ્યો, જો મારી માતાને સારું ભોજન બનાવવું તને ભાર લાગે છે તો આ ઘરમાં રહેવાનો તને કોઈ અધિકાર નથી. મારી માતાએ મજૂરી કરીને મને અહીં સુધી પહોંચાડ્યો છે. પોતાની ભૂખ મારી ખુશી માટે દબાવી દીધી.
તારી હિંમત કેવી રીતે થાય તેને ભૂખી રાખવાની? આજે જો મારી આંખે આ દ્રશ્ય ન જોયું હોત તો હું આખી જિંદગી મારી જ માતા સામે ગુનેગાર બનીને જીવતો હોત. વિવેકના શબ્દ ઘરના દરેક ખૂણામાં ગુંજી રહ્યા હતા. કાંતાબેન રડતા રડતા ભગવાનનું નામ લેતા હતા અને બંનેને શાંત કરવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ હવે વર્ષોથી દબાયેલું સત્ય બહાર આવી ચૂક્યું હતું. નિશાના ચહેરા પરથી અહંકારનો એક એક પડદો ઉતરવા લાગ્યો. તેની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. પરંતુ વિવેકના હૃદયમાં હજુ માતાના અપમાનની આગ ધગધગી રહી હતી. એ રાત માત્ર એક પરિવારનો ઝઘડો નહોતી. એ વર્ષોના ત્યાગ, સંતાનના કર્તવ્ય અને સ્વાર્થ સામે માતૃત્વના મહિમાની જીવંત સાક્ષી બની રહી હતી. રસોડામાં સવાયેલું મૌન હવે કોઈ સામાન્ય મૌન રહે નહોતું. બહાર વરસાદ ધીમે ધીમે થંભી રહ્યો હતો, પરંતુ ઘરની અંદર વર્ષોથી દબાયેલા સંબંધોના તોફાનનો પ્રારંભ થયો હતો. નિશા સતત રડી રહી હતી, છતાં વિવેકના હૃદયમાં માતાની આંખોમાં જોયેલા આંસુ અને પાણીમાં બોળેલી સૂકી રોટલીનું દ્રશ્ય અગ્નિની જેમ ધગધગી રહ્યું હતું. તેણે માતાના કાંપતા હાથ પકડી લીધા અને ધ્રુજતા અવાજે કહ્યું, માં, આજે હું મારી જ નજરમાં નાનો થઈ ગયો છું. તે મને જન્મ આપ્યો, મજૂરી કરીને મોટો કર્યો, પિતાના મૃત્યુ પછી એકલી આખું જીવન મારા માટે બાળી નાખ્યું. હું એ પણ જાણી શક્યો નહીં કે મારી જ માતા મારા ઘરમાં ભૂખી રહીને સૂકી રોટલી પાણીમાં બોળીને ખાય છે. મને માફ કર માં, હું દીકરો કહેવા પણ લાયક નથી. આટલું બોલીને વિવેક પોતાની વૃદ્ધ માતાના શરણોમાં ઢળી પડ્યો. કાંતાબેનની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેમણે કાંપતા હાથથી દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું કે દીકરા, માતા પોતાના સંતાન સામે ક્યારેય ફરિયાદ કરતી નથી. મેં તો માત્ર એટલું જ વિચાર્યું કે તું આખો દિવસ મહેનત કરે છે, તું ભૂખ્યો ન રહે. મારી ભૂખનું શું? આ શબ્દો સાંભળીને નિશાના અંતરાત્મા પર એવો ઘા પડ્યો કે તેણે પણ કાંતાબેનના પગમાં પડી ગઈ. ગળામાંથી શબ્દો નીકળતા નહોતા. રડતા રડતા તે બોલી, માં, મને માફ કરી દો. હું ઘરના કામ, ખર્ચા અને મારા અહંકારમાં એટલી અંધ બની ગઈ હતી કે તમે કોણ છો તે જ ભૂલી ગઈ. જે સ્ત્રીએ પોતાના જીવનનો દરેક શ્વાસ પોતાના દીકરાને આપ્યો તેને મેં જ ભોજન માટે તરસાવી. હું બહુ મોટું પાપ કરી બેઠી છું માં. જો તમે મને માફ નહીં કરો તો હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. વિવેકે તરત જ ગેસ પ્રગટાવ્યો, રસોડામાં લોટ બંધાવ્યો, શાક ગરમ કર્યું, ઘી કાઢ્યું અને પોતાના હાથેથી ગરમા ગરમ રોટલીઓ બનાવી. વર્ષો પછી કદાચ પહેલીવાર કાંતાબેન માટે કોઈએ એટલા પ્રેમથી ભોજન તૈયાર કર્યું હતું. ગરમ રોટલી પર ઘી લગાવીને જ્યારે વિવેકે માતાના હાથમાં મૂકીને ત્યારે કાંતાબેનની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેમણે એક કોળિયો મોંમાં મૂક્યો અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ તરફ જોઈને ધીમેથી કહ્યું કે હે નાથ, આજે મારી ભૂખ નહીં, મારા દીકરાનું હૃદય તૃપ્ત થયું છે. એક ક્ષણે નિશા પણ રસોડામાં ઊભી રહીને રડી રહી હતી. તેણે પોતાના હાથથી દૂધ ગરમ કર્યું, શાક પીરસ્યું. કાંતાબેનને વિનંતી કરી કે આજે એકવાર તેને સેવા કરવાની તક આપે. કાંતાબેને કોઈ ગુસ્સો રાખ્યો નહીં. તેમણે નિશાના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે બેટી, ભૂલ માણસથી થાય છે, પરંતુ જે પિતા પોતાની ભૂલ સ્વીકારી લે છે તે ભગવાનને પણ પ્રિય બની જાય છે. ઘર અહંકારથી નહીં, પ્રેમથી ટકતું હોય છે. સવારે સૂર્યોદય થયો ત્યારે જાણે આખા ઘરમાં નવી શરૂઆત થઈ હતી. વિવેકે એ જ દિવસે કંપનીમાં વધારાની પાળીઓ ઓછી કરવાની અરજી કરી, જેથી માતા સાથે વધુ સમય પસાર કરી શકે. તેણે ઘરના ખર્ચાનું આયોજન કર્યું અને સૌપ્રથમ નિર્ણય લીધો કે માતાના ભોજન, દવા અને આરામમાં ક્યારેય કમી નહીં રહે. નિશાએ પણ પોતાનું વર્તન સંપૂર્ણ બદલવાનો સંકલ્પ કર્યો. તેણે કાંતાબેનને માત્ર સાસુ નહીં પરંતુ પોતાની માતા તરીકે સ્વીકારી. રોજ વહેલી સવારે બંને મળીને ભગવાનની આરતી કરતા, પછી સાથે રસોઈ બનાવતા. હવે કાંતાબેને ક્યારેય એકલું જમવું પડતું નહોતું. વિવેક ઘરે આવે ત્યાં સુધી સૌ રાહ જોતા અને પછી ત્રણેય એક જ થાળીની સુગંધમાં પરિવારના પ્રેમનો સ્વાદ માણતા. થોડા સમય પછી ભારતીય સમાજમાં આ પરિવારમાં આવેલા પરિવર્તનની ચર્ચા થવા લાગી. લોકો કહેવા લાગ્યા કે સાચી સમૃદ્ધિ મોટા મકાન કે વધારે પૈસામાં નથી, પરંતુ વૃદ્ધ માતા પિતાના ચહેરા પર દેખાતા સંતોષમાં છે. એક દિવસ સ્થાનિક
હિન્દુ મંદિરના વાર્ષિક સત્સંગમાં વિવેકને પોતાના જીવનનો અનુભવ કહેવા આમંત્રિત કરવામાં આવ્યો. આખો સભાખંડ શાંત હતો. વિવેક મંચ પર ઊભો રહ્યો અને ગળામાં અટવાતા શબ્દો સાથે બોલ્યો કે મિત્રો, દુનિયામાં સૌથી મોટું પાપ એ નથી કે માણસ ગરીબ હોય. સૌથી મોટું પાપ એ છે કે પોતાના વૃદ્ધ માતા પિતાના ત્યાગને ભૂલી જાય. મેં મારી આંખે મારી માતાને પાણીમાં બોળેલી સૂકી રોટલી ખાતી જોઈ હતી. એ રાતે ભગવાને મને જગાડી દીધો. જો હું એ દ્રશ્ય ન જોયું હોત તો કદાચ આખી જિંદગી હું સફળ માણસ કહેવાત, પરંતુ સારો દીકરો ક્યારેય ન બની શક્યો હોત. તેની વાત સાંભળીને સભાખંડમાં બેઠેલા અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ. ઘણા યુવાનો એ જ દિવસે પોતાના માતા પિતાને ફોન કરીને તેમના સમાચાર પૂછવા લાગ્યા. ઘણા વૃદ્ધો પોતાના સંતાનોને ભેટીને રડી પડ્યા. કાંતાબેન મંચની નીચે બેઠા હતા. તેમની આંખોમાંથી ગર્વ હતો, કારણ કે આજે તેમના સંસ્કારો જીત્યા હતા. વર્ષો પછી જ્યારે કાંતાબેનનું વૃદ્ધાવસ્થાના કારણે શાંતિપૂર્વક અવસાન થયું, ત્યારે તેમના ચહેરા પર અદ્ભુત સ્મિત હતું. વિવેકે તેમની સીતાની સામે હાથ જોડીને માત્ર એક જ વચન આપ્યું કે માં, હવે મારા ઘરમાં કોઈ વૃદ્ધ ક્યારેય એકલો નહીં પડે, કોઈ માતા ક્યારેય ભૂખી નહીં જુએ, અને હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી દરેકને કહીશ કે માતાના ત્યાગની કિંમત કોઈ સંપત્તિથી ચૂકવી શકાતી નથી. નિશા પણ રડતા રડતા બોલી કે માં, તમે મને વહુમાંથી દીકરી બનાવી દીધી. તમારી માફીએ મને નવો જન્મ આપ્યો. સમય પસાર થતો ગયો, પરંતુ મેલબર્નના તે શાંત ઉપનગરમાં રહેતા લોકો આજે પણ આ પરિવારની વાત યાદ કરે છે. લોકો પોતાના બાળકોને કહે છે કે જીવનમાં ગમે તેટલી મોટી સફળતા મેળવો, પરંતુ જે હાથ પકડીને તમને ચાલતા શીખવ્યા હોય તે હાથ વૃદ્ધ થાય ત્યારે ક્યારેય છોડતા નહીં. કારણ કે માતા પોતાના સંતાનને ભૂખ્યું જોઈ શકતી નથી, પરંતુ ઘણીવાર સંતાન પોતાની વ્યવસ્થામાં માતાની ભૂખ જોઈ શકતું નથી. જ્યારે આ સત્ય સમજાય છે ત્યારે ઘણીવાર સમય હાથમાંથી સરકી ચૂક્યો હોય છે. તેથી માતા પિતાની સેવા માત્ર ફરજ નથી, તે જીવનનું સૌથી મોટું પુણ્ય છે. જે ઘરમાં વૃદ્ધોના આશીર્વાદનું સ્થાન હોય છે, ત્યાં સુખ, શાંતિ અને ભગવાનનો વાસ સદાય રહે છે. અસ્વીકરણ: આ સ્ટોરી સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનો હેતુ માત્ર માતા પિતાના સન્માન, પરિવારના મૂલ્યો અને માનવીય સંવેદનાઓનો સંદેશ આપવાનો છે. કોઈ વ્યક્તિ, સ્થળ અથવા વાસ્તવિક ઘટના સાથે તેની સમાનતા માત્ર સંયોગ માનવી. આભાર. થેન્ક યુ. મળશું આપણે એક નવા વિડીયો સાથે.